નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે, જે દાહોદ જિલ્લાના ધાનપુરમાં દીપડાનો હુમલો। દાહોદ જિલ્લાના ધાનપુરમાં દીપડાનો હુમલો, જ્યાં ધાનપુર તાલુકાના ગડા ગામે દીપડાનો હુમલો। ત્યારે દીપડાના હુમલાથી હાહાકાર મચી ગયો, જ્યાં ગડા ગામની આધેડ મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો છે। ત્યારે ખેતરમાં સાફ સફાઈનું કામ કરી રહી હતી મહિલા, ત્યારે મહિલાને ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વધુ એક દીપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી રહી છે। દાહોદ જિલ્લાના ધાનપુરમાં દીપડાના હુમલાની ઘટના બની છે, જ્યાં ધાનપુર તાલુકાના ગડા ગામે દીપડાએ હુમલો કરતા હાહાકાર મચી જવા પામ્યો છે। ત્યારે ગડા ગામની આધેડ મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો, જ્યાં ખેતરમાં મહિલા સાફ સફાઈનું કામ કરી રહી હતી અને એવામાં મહિલા ઉપર, જે આધેડ મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો છે। ત્યારે હુમલો કરતા મહિલા ઈજાગ્રસ્ત બની હતી, જ્યાં મહિલા ઈજાગ્રસ્ત બનતા તાત્કાલિક 108 નો સંપર્ક કરવામાં આવ્યો અને 108 ની ટીમને બોલાવવામાં આવી। ત્યારે તાત્કાલિક 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાને લઈને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી। ત્યારે વધુ એક દીપડાના હુમલાથી મહિલા ઈજાગ્રસ્ત બની છે, કે જ્યાં મોતના મુખમાંથી મહિલા એક જે છે બહાર આવી, કે જ્યાં દીપડાએ હુમલો કર્યો હતો। ઉલ્લેખનીય છે કે મહિલા ખેતરમાં સાફ સફાઈનું કામ કરી રહી હતી અને આ દરમિયાન દીપડાએ હુમલો કર્યો છે, કે જ્યાં દીપડાના આ હુમલાથી સમગ્ર ગામમાં હાહાકાર મચી જવા પામ્યો છે। ત્યારે દાહોદ જિલ્લાના જે ધાનપુર તાલુકાના ગડા ગામ છે ત્યાંનો બનાવ છે, જ્યાં ગડા ગામે જે દીપડાએ આધેડ મહિલા ઉપર હુમલો કરતા સમગ્ર ગામમાં હાહાકાર મચી જવા પામ્યો છે। ગ્રામ લોકો ભયભીત થઈ ઉઠ્યા છે। ત્યારે ગડા ગામની આધેડ મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી રહી છે, જ્યાં મહિલા જે છે ખેતરમાં સાફ સફાઈનું કામ કરી રહી હતી અને જ્યાં સાફ સફાઈનું કામ કરી રહી હતી તે દરમિયાન મહિલાને પણ ખબર નહીં હોય એવી રીતે જે દીપડાએ ત્યાં આવી જઈ અને મહિલા ઉપર હુમલો કર્યો છે। ત્યારે મહિલા ઉપર દીપડાએ હુમલો કરતા જે મહિલા ઘાયલ થઈ છે, કે જ્યાં દીપડાએ હુમલો કરતા જે મહિલા ઘાયલ થઈ છે એનો જીવ બચ્યો છે, કે જ્યાં મહિલા ઘાયલ થઈ છે અને તાત્કાલિક મહિલા ઘાયલ થતા 108 નો સંપર્ક કરવામાં આવ્યો હતો, જ્યાં 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી અને વધુ સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે હાલ તો જે વન વિભાગ દ્વારા તાકીદે આ દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે, કે જ્યાં દીપડાના આતંકથી મહિલા ઈજાગ્રસ્ત બની છે, કે જ્યાં મહિલા વધુ ઈજાગ્રસ્ત બનતા 108 ની ટીમને બોલાવવાની ફરજ પડી હતી અને મહિલાને તાત્કાલિક ઇમરજન્સીમાં લઈ જવામાં આવી અને મહિલાની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી। ત્યારે ગ્રામજનોની પણ માંગ છે કે દીપડાને વહેલામાં વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી ગ્રામ લોકોની માંગ છે। કામ કરવાની સફાઈ કરવાની તો પછી ઘેર આવ્યા કંઈક નુસતા આવ્યા એટલે પૂછ્યું શું થયું, પડી ગયા શું થયું, દીકરો કે પૂછ્યું એટલે અમે જાણ કરી સરકારી દવાખાનામાં જાણ કરી દવાખાને